વડોદરાના ગોત્રીમાં કિશન અમ્બ્રેસિયા સ્કીમના બિલ્ડર દંપતી 160થી વધુ લોકોને છેતર્યા. રોકાણકારોને બિલ્ડર દંપતી છેલ્લા 5 વર્ષથી મકાન કે દુકાનનું નથી આપી રહ્યા પોઝેશન. 100થી વધારે લોકોનું ટોળું ગોત્રી પોલીસ સ્ટેશન ગયું અને ટોળાએ પોલીસ વિરુદ્ધ કર્યા છે સૂત્રોચ્ચાર. પોલીસ પર બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ ન નોંધવાનો લોકોએ લગાવ્યો છે આરોપ. ગાંધીનગરના કલોલમાં શ્રમિકો સેફટી વગર ગટર સફાઈ કરવા મજબૂર થયા છે. કરોડોની ગ્રાન્ટ કલોલ પાલિકા પાસે હોવા છતાં સુવિધાના નામે મીંડું જોવા મળ્યું. સફાઈ કરતા મજૂરો માટે માસ્ક, હાથમોજા, બૂટ જેવા સાધનો તેનો અભાવ છે. તો ગટર સાફ કરતા સમયે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ. દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બની અફવાની દોડધામ. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-819માં બોમ્બ હોવાની મળી હતી અફવા. તો NSG કમાન્ડો, CISF તેમજ સ્થાનિક પોલીસની તપાસમાં કંઈ ન મળતા રાહતનો શ્વાસ અનુભવાયો છે. તપાસ સમય યાત્રિકોને 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા. ફ્લાઇટમાં 180 યાત્રિકો વડોદરા આવવા થયા હતા સવાર. મુસાફરે બનાવેલો વિડીયો સામે આવ્યો. તો વડોદરામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી. પાલિકાના ચેરમેનના ડ્રાઈવરને કોર્પોરેટર આશીષ જોશીએ જાહેરમાં લાફો માર્યો. ડ્રાઈવરે પોતાના વિસ્તારની સમસ્યા રજૂ કરતા આશીષ જોશી અકળાયા. લાફો માર્યા બાદ આશીષ જોશીએ મીડિયા સામે જ ડ્રાઈવરને ધમકી આપી. ગત ચોમાસામાં જૂનાગઢમાં વરસાદથી તબાહી સર્જવાને લઈને આક્ષેપ. તળાવની કામગીરી જવાબદાર હોવાનો ધારાસભ્ય સંજય કોરડિયાનો છે દાવો. મુખ્યપ્રધાનને પત્ર લખીને નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ઝડપથી કરવા રજૂઆત કરવામાં આવી છે. તળાવની કામગીરી ગોકળ ગાયની ગતિએ થતી હોવાનો પણ ધારાસભ્યએ દાવો કર્યો છે. ચોમાસું નજીક છે ત્યારે પૂરનો દાખલો આપી કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી. જામનગરમાં પ્રી મોન્સૂનના પ્લાન્ટ માટે 2.5 કરોડના ખર્ચ નદી અને કેનાલની સફાઈ કરવામાં આવશે. 11 ટીમો અલગ અલગ વિભાગમાં મોકલીને કામગીરી કરવામાં આવશે. તો 31 મે સુધીમાં પ્રી મોન્સૂન કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે. બાદમાં જ જરૂર પડશે ત્યાં આ કામગીરી કરવામાં આવશે.